2500ની વસ્તી ધરાવતું આ છે ટુકડા ગોસા ગામ, જેણે કુરિયરના વ્યવસાયમાં કાઢ્યું છે પોતાનું નામ. કહેવાય છે આ ગામમાં 2-5 પરિવારને બાદ કરતા દરેક પરિવારમાંથી કોઈક ને કોઈક વ્યક્તિ કુરિયરના વ્યવસાયમાં જોડાયેલી છે. મોટાભાગના યુવાનોએ ગુજરાત સિવાયના રાજ્યમાં કુરિયરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજે દેશનું કોઈ રાજ્ય એવું નહીં હોય જ્યાં આ ગામના યુવાનોની કુરિયરની બ્રાન્ચ ન હોય. આમ તો આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. અબોટી બ્રાહ્મણ, મેર, રબારી સહિત સર્વ સમાજ અહીં હળીમળીને રહે છે. પરંતુ ઘેડ પંથકમાં આવતા આ ગામમાં દર વર્ષે એક જ સમસ્યા પાણીની રહે છે. ચોમાસાનું પૂર અહીંના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવે છે, એટલે જ ખેડૂતો પગભર થઈ નહોતા શકતા. જો કે 1985થી ધીમે ધીમે ગામના યુવાનો કુરિયરના વ્યવસાય સાથે જોડાવા લાગ્યા. અત્યંત સંઘર્ષ બાદ આજે બધા જ યુવાનો આ વ્યવસાયમાં સેટ થઈ ગયા છે. કુરિયરની અંદર જે એક સફળતા મળી એટલે આખા ભારતની અંદર વિખ્યાત છે. અમારા જ છોકરા દિલ્હી છે, સુરત છે, એમ આખા ગામના કોઈ પણ અમારા જે વડીલો છે કે જેને ત્યાં બહાર કે વિદેશ બહાર રાજ્યમાં ફાવતું ન હોય એવા માણસો અહીં છે. બાકી અમારા ટોટલ યુવાનો કુરિયર વ્યવસ્થામાં છે અને કુરિયર વ્યવસ્થામાં એક સારી રીતે એક સફળતા મળી એટલે કાયમી માટે જ્યાં રહેવાસનું સ્થાન કરી લીધેલું, બધાએ મકાનો બનાવી લીધા અને કાયમી માટે બધા રાજ્યની છે. આખા ભારતની અંદર વિકસિત છે. ભારતમાં કોઈ પણ રાજ્ય કે સિટી એવું ન હોય કે અમારા કુરિયરના છોકરા ન હોય. કાયમી માટે વસવાટ જ કરે છે અને કાયમી માટે અલબાઈ કે કારણ કે તામિલનાડુમાં જવું કે મદ્રાસમાં કે જવાનું કે આપણે હૈદરાબાદ જતા હોય કે એની ભાષા આપણે અલબી પડે, છતાં પણ એને સંકટ નો સમય કે કઈ વિચાર કર્યા વગર ને મહેનત જ કરી અને એમાં સફળતા મળ્યા. અમે ઘેડ વિસ્તારમાં આવીએ છીએ અને ઘેડ વિસ્તારમાં પાણી ખારા હતા અને છેલ્લા પાણી ફરી વળતા એટલે મોસમ ફેલ થઈ જતી તો ખર્ચા વધી જાય અને આવક ઘટી જતી હતી. એટલે ઘરની પુરવાર કરવા માટે થઈ અને ફરજિયાત તે બહાર જવાની ફરજ પડી છે અને ધીમે ધીમે થતાં આ કુરિયર લાઈનમાં અમે જોઈન્ટ થઈ ગયા અને ધીમે ધીમે અત્યારે કુરિયરમાં બહુ સારું થઈ ગયું. જો કે કુરિયરના ક્ષેત્રમાં ગામના યુવાનોને સફળતા કંઈ એમનેમ જ નથી મળી. શરૂઆતના દિવસોમાં રાત દિવસ જોયા વિના જે મહેનત કરવામાં આવી એ લેખે લાગી અને હવે બધા યુવાનો આર્થિક રીતે પગભર બન્યા છે. મહેનતને તો વાત જ ન કરો. હું સ્ટાર્ટિંગમાં 1997માં અહીંથી કુરિયર લાઈનમાં જોઈન્ટ થયો હતો. મેં મુંબઈ 8-7 વર્ષ કામ કર્યું, સોલાપુર કર્યું, દિલ્હી, હૈદરાબાદ. તો કામની તો વાત જ ન કરો. પણ તકલીફ આપણે ખેતીમાં અમે તકલીફ ભોગવતા નથી. 10 ગણી સ્ટાર્ટિંગમાં વર્ષથી 2 વર્ષ તો મને પડે જ છે. હરેક એરિયામાં જઈએ, નવો એરિયો તો નવો દાવ, આવી વસ્તુ છે બધી. અલગ અલગ જગ્યાએ કોઈમ્બતુર, ચેન્નઈ, કલકત્તા, હૈદરાબાદ તો પહેલાં તો જતા ત્યારે હિન્દી પણ બોલતા ના આવડતું. અત્યારે એવું છે કે જ્યાં મારો બેંગ્લોરનો છોકરો અમારો છે એ તમે એની ભાષા બોલે તમને ખ્યાલ ના હોય કે ટુકડાનો છોકરો છે. અને મહેનત પણ ઘણી કરી, સંઘર્ષ ઘણો કર્યો. પણ અમારી જ્ઞાતિમાં અમારા છોકરાને એક કોઠાસૂઝ સારી એવી છે એમ બધા છોકરામાં, અને મહેનતુ પણ અને નીતિ. એટલે સવારે 4 વાગ્યાથી ઉઠી અને રાતના 12 વાગ્યા સુધી સંઘર્ષ કરે છે અને થેલાઓ પડે છે, પાર્સલ કરે છે, આરોનું કામ, રિજનલ ઓફિસનું, હેડ ઓફિસનું ઘણું બધું કામ હોય છે કુરિયરમાં, ખેતી કરતાં પણ વધારે એમ.